નમસ્કાર મિત્રો. તો આજે આપણે બનાવી રહ્યા છીએ મૂળા ઢુકળી. તો મૂળા ઢુકળીમાં કઈ રીતના આ બનાવાય તો તમે વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. તો પહેલાં આપણે લઈ લીધું છે બાજરીનો લોટ અને એમાં થોડો ઘઉંનો લોટ એડ કર્યો છે. અને તમને બતાવી દઉં કે આ છે કોથમીર અને આ છે મૂળા ઢુકળી. મૂળા એટલે કે મૂળાના પત્તા આવે તે પત્તા કટિંગ કરીને રાખ્યા છે. અને હવે તમે જોઈ શકો કે આ છે લીલા મરચાં અને સૂકું લસણ અને જીરું, કાળા મરી તમે જો ઝીણું કરવામાં આવ્યું છે. હવે આપણે તૈયારી કરીએ. આપણે અંદર એમાં મીઠું એડ કરીશું, ત્યારબાદ થોડી હળદર, મસાલો, ગરમ મસાલો અને થોડું મરચું વાટેલું સૂકું તેને મિક્સ કરી દઈશું. હાલ હવે આટલું મિક્સ કર્યા બાદ તેમાં કોથમીર એડ કરી દઈશું. હવે જે મૂળા કટિંગ કર્યા હતા, મૂળાના પત્તા, આપણે ખેતરમાંથી મૂળા લાવ્યા હતા અને તેના પત્તા કટિંગ કરીને ધોઈ નાખ્યા છે અને હવે આમાં એડ કરીશું. તમે જુઓ તેનું કટિંગ તમે જોઈ શકો કે આ રીતના નાનું નાનું કટિંગ કરવાનું રહેશે. જો કે હવે આપણે મિક્સ કરીએ. આપણે હવે મિક્સ કરીશું બધું. આપણે એમાં જે મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું. સૂકું લસણ, લીલા મરચાં, જીરું અને કાળા મરી. આમાં થોડુંક તેલ એડ કરી દઈશું આપણે. સારી રીતે મિક્સ કરવાનું રહેશે. જો કે આપણે કઢાઈ રેડી થઈ ગઈ છે અને તેમાં આ રીતના જે આવા લોટ સાળવાની સાયણી આવે તે આ રીતના મૂકવામાં આવશે. અને હવે આપણે લોટ તૈયાર થાય, મૂળા ઢોકળીનું આ મિક્સ મસાલો તૈયાર થાય ત્યારબાદ તેમાં તૈયાર કરીને મૂકવામાં આવશે. આમાં હવે આપણે
લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ રીતના આપણે લોટ પહેલાં તૈયાર કરી લેવાનો રહેશે. આમાં થોડું તેલ આપણે એડ કરીશું ઉપરથી, તો સારી રીતના આ લોટ તૈયાર થઈ જાય. આમાં તમે જુઓ કે આપણે અંદર 2 લોટા પાણી એડ કર્યું છે, તમે જોઈ શકો. અને આપણે આ છાયણી પર તેલ લગાવી દઈશું, કારણ કે આપણે જે આ ઢોકળી છે ઢોકળી તે ચોંટી ના જાય. હવે આપણે તૈયાર કરીશું ઢોકળી. આ રીતના આપણે ઢોકળી તૈયાર કરીને આની ઉપર છાયણી પર મૂકવામાં આવશે. આ રીતના નાના નાના સાઈઝમાં ઢોકળી બનાવવાની રહેશે. ત્યારબાદ ઢોકળી બનાવવાની રહેશે. જો કે 2 ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ રીતના છાયણી ઉપર જ મૂકવામાં આવશે. તેની ઉપર આ રીતના આની ઉપર એક એ રીતના આવશે ઢોકળી. આ છાયણીથી નીચેના ભાગમાં આવી ના જોઈએ, કારણ કે ત્યાં આપણે પાણી એડ કર્યું છે. તમે આ રીતના રેસીપી મિત્રો ક્યારે કોઈને નહીં બનાવી હોય, પણ કેટલા મિત્રોએ આ રીતના રેસીપી બનાવી છે આ મૂળા ઢોકળીની, કોમેન્ટ કરજો મિત્રો. તમે જુઓ કે આપણે કેટલા બધા બનાવી દીધા છે ઢોકળા. અને જો આ રીતના તેને ગોઠવણી કરી છે. આપણે હવે ફાઇનલી રેડી થઈ ગયું છે. હવે લાસ્ટ છે ઢોકળી. આપણે ગેસ ઉપર મૂકી દઈશું કઢાઈ. આપણે કઢાઈ હવે ગેસ ઉપર મૂકી દીધી છે. ગેસનું તાપમાન નોર્મલી રાખવાનું રહેશે. કઢાઈ પર આપણે આ રીતના ઢાંકવાનું રહેશે. મિત્રો આ તપેલામાં પણ બની શકે, તપેલામાં જ બનાવાય, પણ તપેલામાં આવે એવા નહોતા માટે અમે કઢાઈમાં બનાવ્યા હતા ઢોકળા. જો આપણે હવે જોઈએ કે રેડી થઈ ગયા છે. હવે
એ ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી દીધું અને હવે એક એક કરીને આપણે બહાર કાઢીશું થાળમાં. હવે આપણે નાના નાના કટિંગ કરીશું આના ટુકડા. આ રીતના નાના નાના ટુકડા કરવાના રહેશે. ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે, એમાં તેલ અને દહીં નાખી છે. હવે વઘાર આવે એટલે આપણે આ લીમડો મીઠો લીમડો અંદર એડ કરીશું. આ મીઠો લીમડો સ્વાદ માટે. ટુકડા કરી નાખ્યા છે આપણે. હવે વઘારની તૈયારી છે. મિત્રો
હવે આપણે આને ગરમ કરી દઈશું. ફાઇનલી હવે રેડી થઈ ગયા છે. થોડી વાર ખાલી ગરમ થવા દેવાનો. હવે એમાં આપણે લીંબુ નાખશું અંદર. આપણે ઢોકળા સાથે ચા બનાવીશું. તો હવે તેમાં બાજુમાં તપેલી મૂકી દીધી છે અને પાણી પણ વેડી દીધું છે. હવે આપણે ચાની પત્તી કોરી ચા નાખીશું અંદર. ચા મિત્રો હવે તમે જોઈ શકો. હવે એમાં ગોળ એડ કરીશું. આપણે હવે અંદર એડ કરીશું. ચા ફાઇનલી હવે રેડી છે. આપણી ચા તૈયાર થઈ ગઈ. હવે
તમે પણ મિત્રો રીતના બનાવી શકો છો ઢોકળા. મળીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં. જેના માટે જય ઢોકળા, જય માતાજી. કાચા